નમસ્કાર મિત્રો, ભાગ એકની અંદર એસિડ બેઝ અને ક્ષારમાં આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી છે. આજે આપણે એસિડ બેઝ અને ક્ષારમાં બાકીના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. છેલ્લે મેં આપની સમક્ષ એક પ્રશ્ન મૂક્યો હતો કે ભાઈ એસિડ અને બેઝની જે વર્તણૂક છે એના માટે જવાબદાર આયનો કયા છે. તો મેં તમને સ્વાંત આર્હેનિયસ કે જે જૂના પાઠ્યપુસ્તકની અંદર એસિડ બેઝની વ્યાખ્યા સ્વાંત આર્હેનિયસે આપી હતી. સ્વીડિશ વૈજ્ઞાનિક હતો 1884માં, જેનો ઉલ્લેખ નવા પાઠ્યપુસ્તકમાં નથી. તો સ્વાંત આર્હેનિયસના મત મુજબ જેના આયનીકરણથી H+ આયનો મળે છે, જેને આપણે એસિડ તરીકે ઓળખતા હોઈએ છીએ, અને જેના આયનીકરણથી OH- આયનો ઉત્પન્ન થતા હોય તો આપણે એને બેઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, H+ મળે અથવા તો H3O+ મળે તો એસિડ તરીકે આપણે એને ઓળખીશું. તો અહીં સ્લાઇડની અંદર તમે ઇક્વેશન જોઈ શકો છો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ એની પ્રક્રિયા તમે પાણી સાથે કરો છો તો Cl- ક્લોરાઇડ આયન અને H3O+ એટલે કે HCl જે છે એ એસિડ હશે. તેવી જ રીતે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તમે આયનીકરણ કરો છો તો તમને મળે છે સોડિયમ આયન Na+ અને OH-. મિત્રો, અહીં OH- મળે છે માટે એને આપણે બેઝ તરીકે ઓળખીશું. આ વાત આપણે ભાગ 1ની અંદર કરેલી. આજે એસિડ બેઝ અને ક્ષારની અંદર આપણે આગળના જે મુદ્દાઓ છે, ટોપિક છે, એની ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ફરીથી તમને કહું છું કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર 6 ગુણનું આ પ્રકરણ છે, જેમાંથી સામાન્ય રીતે 4 ગુણનો એક પ્રશ્ન અને 2 ગુણનો એક પ્રશ્ન પૂછાવાની જે સંભાવના છે, શક્યતા છે, એ શક્યતા રહેલી છે. કેમિસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે, વિજ્ઞાનનો એવો એક ભાગ છે કે એમાં સચોટ લખાણ. આમ તો વિજ્ઞાન એટલે જ સત્ય. વિજ્ઞાનનો જો પર્યાય જો કરવો હોય તો મિત્રો સત્ય છે, કારણ કે સત્ય ઉપર એ આધારિત છે. તો આજે આપણે નવા મુદ્દા ઉપર જવું છે. ત્યારે શું બધા જ બેઝ એ પાણીમાં દ્રાવ્ય હોય છે? બધા જ બેઝ એ પાણીમાં દ્રાવ્ય હોય છે? ના મિત્રો, ના. ઘણા બેઝ એવા પણ છે કે જે પાણીની અંદર દ્રાવ્ય હોતા નથી. હવે પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય? બીજો પ્રશ્ન એવો છે કે પાણીની અંદર દ્રાવ્ય એટલે કે સોલ્યુબલ થઈ જાય છે, ઓગળી જાય છે, એ બેઝ કયા નામે ઓળખાય? તો આલ્કલી નામે એ ઓળખાતા હોય છે. એટલે નીચે આલ્કલીના નીચે આપણે અંડરલાઈન કરી લઈશું. બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી. પાણીમાં જે દ્રાવ્ય થાય છે એ બેઝને આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી બાબત છે એના ગુણધર્મો. તો એનો ગુણધર્મ શું છે? દાખલા તરીકે તમે સ્પર્શ કરો છો, માનો લો કે સાબુ છે, તો સાબુ જેવા જે બેઝ છે એ સ્પર્શે આપણને કેવા લાગે છે? ચીકણા લાગે છે. કદાચ
સ્નાન કરતી વખતે, કદાચ સ્નાન કરતી વખતે તમે શરીર ઉપર સાબુ જે છે સાબુને ઘસો છો, કોઈ કારણોસર એ જે સાબુનું જે ફીણ છે એ કોઈ કારણોસર તમારા મોંની અંદર જાય તો એનો સ્વાદ છે ને મિત્રો તમે પારખી શકો છો. એ સ્વાદ છે ને એ મિત્રો તુરા છે સ્વાદે. અને આપણે જોયું છે આગળ એસિડ અને બેઝના ગુણધર્મોમાં કે બેઝ જે છે એ બેઝ સ્વાદે કેવા છે મિત્રો? તુરા છે અને ક્ષારીય છે. અને કેવા હોય છે? ક્ષારયુક્ત. એની અંદર ક્ષારનું જે પ્રમાણ છે પ્રમાણ રહેલું છે. તો મિત્રો એના ગુણધર્મોની અંદર આપણે તે સ્પર્શ સાબુ જેવા ચીકણા છે, સ્વાદે તુરા છે અને ક્ષારીય હોય છે. તો મિત્રો એક જ પ્રશ્નની અંદર નાના નાના 3 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે કે શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે? ના. નંબર 2, પાણીમાં જે દ્રાવ્ય છે એ બેઝ કયા નામે ઓળખાય? તો આલ્કલી નામે ઓળખાય. એના ગુણધર્મો શું છે? તો તે સ્પર્શે સાબુ જેવા ચીકણા છે, સ્વાદે તુરા છે, બેઝનો ગુણધર્મ છે અને તે ક્ષારીય હોય છે. હવે મિત્રો એનું ઉદાહરણ શું છે? તો એના 2 ઉદાહરણો આપની સમક્ષ મેં મૂક્યા છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH અને KOH. NaOH અને KOH એ પ્રબળ બેઝ છે, સ્ટ્રોંગ બેઝ છે. બેઝ પાછા 2 પ્રકારના, પ્રબળ પણ હોઈ શકે અને નિર્બળ પણ હોઈ શકે. પણ NaOH અને KOH એ પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ એટલે કે ભાઈ જે બેઝનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થઈ શકતું હોય, જે બેઝનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થઈ શકતું હોય તો એને પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે. અને જો સંપૂર્ણ આયનીકરણ ન થતું હોય એટલે કે આંશિક આયનીકરણ થતું હોય તો એને નિર્બળ એટલે કે વીક બેઝ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો પરીક્ષામાં એ પણ પ્રશ્ન આવી શકે કે પ્રબળ બેઝના 2 ઉદાહરણ આપો. તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો આગળની સ્લાઇડ ઉપર આપણે જઈએ તો મંદન પ્રક્રિયા કોને કહે છે? અને મારે એની સમજૂતી તમને આપવી છે કે ભાઈ મંદન એટલે મંદ કરવું. સાદી ભાષામાં કહીએ તો દાખલા તરીકે મારી પાસે એસિડ છે અથવા તો બેઝ છે, મારી પાસે એસિડ છે અથવા તો બેઝ છે. માની લો કે લીંબુનો રસ છે, મેં લીંબુનો રસ મેં કાઢ્યો છે. હવે એની અંદર હું સતત પાણી ઉમેરું છું તો ધીમે ધીમે એ મંદ થતું જાય છે. એની અંદર જે ખટાશ છે, એસિડનો ગુણધર્મ છે, લીંબુની અંદર ખટાશ છે, એસિડ છે, તો એનો જે ગુણધર્મ છે ખટાશ, સ્વાદે આપણને ખાટા લાગે છે. તમે જેમ જેમ એની અંદર પાણી ઉમેરતા જાઓ છો તેમ તેમ એની જે ખટાશ છે ને એ મિત્રો ઓછી થતી જાય છે. તો એ શું થયું એમ કહી શકાય સાદી ભાષામાં? તો એ મંદન થયું એમ કહી શકાય. એ જ પ્રમાણે બેઝ પણ હોઈ શકે. એની અંદર પણ તમે પાણી સતત ઉમેરતા જાઓ તો એની અંદર એનો જે ગુણધર્મ છે સ્વાદે, તો એનો સ્વાદ ધીમે ધીમે એ ઓછો થતો જાય છે. માની લો કે એસિડ છે અથવા તો બેઝ છે, તમે એને પાણી સાથે મિશ્ર કરો છો. હવે મિશ્ર કરીએ એટલે એસિડની અંદર આપણે જોયું છે કે બે H3O+ અથવા તો H+, H3O+ અથવા તો H+ એસિડની અંદર એની જે સાંદ્રતા છે એ સાંદ્રતામાં ઘટાડો થાય છે. માની લો કે બેઝ હોય તો એની અંદર કયા આયનો ઉત્પન્ન થશે? તો OH- આયનો ઉત્પન્ન થશે. તો OH- ની જે સાંદ્રતા છે સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને મંદન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો કેવી સરસ મજાની આપણી વ્યાખ્યા બની ગઈ કે ભાઈ એસિડ હોય અથવા તો બેઝ હોય, એમાં તમે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ છો. જો એસિડ હશે તો એની અંદર H3O+ અથવા તો H+,
અને જો બેઝ હશે તો એની અંદર OH માઇનસ આયનોની જે સાંદ્રતા છે એ સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ જે પ્રક્રિયા છે પ્રક્રિયાને મંદન તરીકે ઓળખવામાં આવે છે. હવે મારે એનું ઉદાહરણ આપવું છે. તો ઉદાહરણ તરીકે નાઇટ્રિક એસિડ છે મારી પાસે, HNO3 અને સલ્ફ્યુરિક એસિડ. હા મિત્રો, હા, રસાયણોનો રાજા. નાઇટ્રિક એસિડ છે મારી પાસે અને મારી પાસે સલ્ફ્યુરિક એસિડ છે. હવે એની અંદર હું ધીમે ધીમે સતત પાણી ઉમેરું છું અને હલાવતો રહું છું. પરિણામે શું થાય છે? તો HNO3 અને H2SO4 છે એની જે સાંદ્રતા છે એ સાંદ્રતા ઘટે છે. અને સાંદ્રતા ઘટે એટલે દ્રાવણ છે ને એ દ્રાવણ મંદ બનતું હોય છે. તો અહીંયા તમે એનું ઉદાહરણ પણ લખી શકતા હો છો. એની વ્યાખ્યા શું કહે છે કે ભાઈ એસિડ હોય અથવા તો બેઝ હોય, એમાં તમે પાણી મિશ્ર કરો છો તો એસિડ હશે તો H3O+ અથવા તો H+, બેઝ હશે તો OH માઇનસ. આયનની જે સાંદ્રતા છે એ સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, નાઇટ્રિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, એમાં તમે સતત હલાવતા જાઓ છો, પાણી ઉમેરતા જાઓ છો. પરિણામે HNO3 અને H2SO4, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા ઘટે છે. અને છેવટે લાસ્ટ ટાઈમ એવો આવે છે કે એ જે દ્રાવણ છે એ દ્રાવણ મિત્રો મંદ પડી જતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયા જે છે પ્રક્રિયાને આપણે મંદન તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, આગળનો મુદ્દો છે આપણો કે ભાઈ સાંદ્ર એસિડ છે, એ સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? અહીં પ્રશ્ન એ થાય કે મંદ કરવું છે એટલે પાણી તો ઉમેરવું પડે, પણ એસિડમાં પાણી ઉમેરવું કે પછી પાણીમાં એસિડ ઉમેરવું? તમને એવું લાગતું હશે કે ભાઈ એસિડમાં પાણી ઉમેરો કે પાણીમાં એસિડ ઉમેરો. મિત્રો, એમાં સમજવાનું છે કે ભાઈ સાંદ્ર એસિડ છે, હવે મારે એને મંદ કરવું છે, તો તમે જો એસિડમાં જો પાણી ઉમેરવામાં આવશે, બરાબર, ધ્યાન રાખજો, અહીં ઘણા વિદ્યાર્થીઓ એ સમજી શકતા નથી કે ભાઈ એસિડમાં પાણી ઉમેરવું કે પછી પાણીમાં એસિડ ઉમેરવું. તમે જો એસિડની અંદર પાણી ઉમેરો છો તો ખૂબ ઝડપથી ઉષ્મા જે છે ને એ ઉષ્મા ઉત્પન્ન થઈ જાય છે. ક્યારે? એસિડમાં પાણી ઉમેરો છો ત્યારે ખૂબ ઝડપથી ઉષ્મા ઉત્પન્ન થઈ જશે. હવે બીકર હશે, કોનિકલ ફ્લાસ્ક હશે, અથવા તો જે કંઈ પણ પાત્ર હશે એ પાત્રની અંદર ઉષ્મા ઉત્પન્ન થઈ જશે ત્વરિત, ઝડપથી. પરિણામે પાત્ર છે ને એ ગરમ થઈ જશે. પાત્ર ગરમ થઈ જશે. જો વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ જશે ને તો પાત્ર તૂટી પણ જાય છે. અને પાત્ર તૂટી જશે ને તો એની અંદર સાંદ્ર એસિડ છે. એ સાંદ્ર એસિડ એ તમારા શરીરને, તમારા હાથને એ દજાડી પણ દે છે. માટે એસિડની અંદર પાણી ન ઉમેરતા, પાણીની અંદર ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ એસિડ ઉમેરવામાં આવે છે. હવે સાહેબ, એસિડમાં પાણી જો ઉમેરીએ તો ઉષ્મા ઉત્પન્ન થઈ જશે, પાત્ર ગરમ થઈ જશે, પાત્ર તૂટી જશે, શરીર હશે, ચામડી હશે, હાથ હશે, એ દાઝી જવાનો ભય રહેલો છે. પણ માની લો પાણી છે, હવે પાણીની અંદર તમે ડ્રોપ બાય ડ્રોપ તમે એસિડ ઉમેરો છો, તમે હલાવતા રહો છો, જેથી ઉષ્મા તો ઉત્પન્ન થવાની છે, બંને વચ્ચે પ્રક્રિયા થશે, એટલે ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એ ઉષ્મા સમગ્ર પાત્રની અંદર એ પ્રસરી જાય છે. પરિણામે ઝડપથી પાત્ર જે છે ને એ ગરમ થતું નથી. ગરમ નહીં થાય એટલે તૂટી જશે નહીં તો કોઈ પણ પ્રકારની હાનિ, નુકસાન આપણને થશે નહીં. તો મિત્રો, અહીં તમારે ધ્યાન રાખવાનું છે
કે ભાઈ એસિડમાં પાણી ન ઉમેરતા પાણીની અંદર એસિડ ઉમેરવામાં આવે છે. તો તમે મિત્રો આ મુદ્દો ખૂબ સરસ રીતે તમે સમજી ગયા છો કે ભાઈ એસિડની અંદર જો પાણી ઉમેરવામાં આવશે તો ખૂબ ઝડપથી, સાંદ્ર એસિડ હશે, તમે પાણી ઉમેરશો તો ખૂબ ઝડપથી ઉષ્મા ઉત્પન્ન થઈ જાય છે. પાત્ર ગરમ થઈ જશે, તૂટી પણ જવાની શક્યતા રહેલી છે. પરિણામે દાઝી જવાનો, નુકસાન થવાનો, હાનિ થવાની શક્યતા રહેલી છે. પણ માની લો કે પાણી છે અને એમાં તમે ડ્રોપ બાય ડ્રોપ એસિડના ટીપા તમે ઉમેરો છો, પરિણામે ઉષ્મા તો ઉત્પન્ન થાય છે, પણ એ ઉષ્મા સમગ્ર પાત્રની અંદર એ પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે. પરિણામે કોઈ પણ પ્રકારની હાનિ આપણને જોવા મળતી નથી. મિત્રો, એના કરતાં આપણે આગળની વાત કરવી છે તો રસાયણોની તમે જ્યારે લેબોરેટરીમાં જશો અથવા તો તમે 11 સાયન્સ અને 12 સાયન્સમાં જશો તો કેમિસ્ટ્રીની જે લેબ હશે એ લેબની અંદર જે રસાયણોની જે બોટલો હશે એ બોટલોના લેબલ ઉપર ચિહ્નો દોરેલા હશે. તો મિત્રો, એ ચિહ્નોના અર્થ શું છે એ પણ આપણે જાણવા છે. તો અહીં પહેલો જે સિમ્બોલ છે એ સિમ્બોલ આપણને બતાવે છે કે નુકસાનકારક છે. જો ચિહ્ન જો આપણને આપેલું હોય તો આપણે સમજી શકીએ છીએ કે આ જે ચિહ્ન છે એ નુકસાનકારકનું છે. બીજું જે ચિહ્ન છે એ જ્વલનશીલ છે. ત્રીજું જે ચિહ્ન છે એ દાહક, આપણને બાળી શકે છે. ચોથું છે એ રેડિયો સક્રિય છે. પાંચમો જે છે એ વિષાલુ છે. છઠ્ઠું જે છે એ સ્ફોટક છે, એક્સપ્લોન્સિવ જેને આપણે કહેતા હોઈએ છીએ. સાતમું જે છે એ ઓક્સિડેશન કરતા છે. અને આઠમું જે ચિહ્ન છે એ મિત્રો સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ જે છે એ ચિહ્ન આપણને દર્શાવે છે. તો મિત્રો, તમે આગળ જશો અથવા તો તમે મોટી સ્કૂલમાં હશો તો લેબોરેટરી હશે તો લેબોરેટરીની અંદર જે બોટલો હશે એના ઉપર આ જે ચિહ્નો હશે, ચિહ્નો તમને જોવા મળશે. મિત્રો, એના કરતાં આપણે આગળ જવું છે તો એસિડ અથવા તો બેઝના જે દ્રાવણો છે એ કેટલા પ્રબળ છે, સ્ટ્રોંગ છે. અને એમાં ખાસ કરીને મારે વાત કરવી છે પીએચ માપક્રમ. પરીક્ષા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે પણ છે અને આ મુદ્દામાંથી એક્ઝામ્પલ પણ આપતો હોય છે કે ભાઈ પીએચ શોધો અથવા તો પીઓએચ શોધો. આપણે દાખલાઓની પણ ચર્ચા આપણે કરવાના છીએ. તો મિત્રો, નવા પાઠ્યપુસ્તકની અંદર પીએચ માપક્રમની જે શોધ છે એ શોધ કોને કરી? તો એ જે શોધ છે એ ઈસવીસન 1909માં ડેનમાર્કનો જૈવ રસાયણશાસ્ત્રી હતો જેનું નામ હતું એસપીએલ સોરેનસન્સ. મિત્રો, આપણે યાદ રાખીશું કે પીએચ માપક્રમ કોને શોધ્યો. તો મેં તમને કહ્યું જૂના પાઠ્યપુસ્તકમાં હતું કે ઈસવીસન 1909માં ડેનમાર્કનો જૈવ રસાયણ વિજ્ઞાની, જૈવ રસાયણશાસ્ત્રી જેનું નામ હતું એસપીએલ સોરેનસન્સે આ પીએચ માપક્રમ શોધ્યો. સાહેબ, એને શા માટે શોધ્યો? એને શોધ્યો એસપીએલ સોરેનસન્સે, તો શા માટે શોધ્યો? તો મિત્રો, એની પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ કે ભાઈ હાઇડ્રોનિયમ આયનની જે સાંદ્રતા છે એ સાંદ્રતા દર્શાવવા વધુ સરળ અને અનુકૂળ, હાઇડ્રોનિયમ આયનની જે સાંદ્રતા છે એ સાંદ્રતાને વધુ સરળ અને અનુકૂળ દર્શાવવા માટે આ પીએચ માપક્રમ છે ને એ મિત્રો શોધવામાં આવ્યો છે. હવે પીએચ માપક્રમની અંદર માન લો કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન અથવા તો H+ ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહેવામાં આવે છે. આમ તો પીએચ નું સૂત્ર છે કે pH બરાબર -log of 10
H પ્લસની સાંદ્રતા અથવા તો H3O પ્લસની સાંદ્રતા, જેને જ આપણે પીએચ માપક્રમ તરીકે ઓળખતા હોઈએ છીએ. જૂના પાઠ્યપુસ્તકમાં એની વ્યાખ્યા હતી કે જે જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને 10ના આધારના ઋણ લઘુ ગુણક વડે દર્શાવવામાં આવે છે. ફરીથી બોલું છું મિત્રો, સૂત્ર ઉપરથી મેં વ્યાખ્યા બનાવી કે પીએચ બરાબર -log(10) H પ્લસની સાંદ્રતા અથવા તો H3O પ્લસની સાંદ્રતા. જે જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને 10ના આધારના log(10) 10ના આધારના ઋણ લઘુ ગુણક -log(10) 10ના આધારના ઋણ લઘુ ગુણક વડે દર્શાવવામાં આવે છે, જેને પીએચ માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પીએચ ની અંદર પી જે છે ને એ જર્મન શબ્દ છે. પી જે છે એ જર્મન શબ્દ છે અને એનો અર્થ જે છે પોટેન્જ. પોટેન્જ એટલે શક્તિ સૂચવે છે. તો મિત્રો, આ પણ આ વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું કે પીએચ માં પી જે છે એ જર્મન શબ્દ છે, પોટેન્જ પરથી ઉતરી આવેલો છે અને એનો અર્થાંત જે છે એ શક્તિ થતો હોય છે. મિત્રો, પીએચ માપક્રમ દ્વારા આપણે 0 એટલે કે ખૂબ જ એસિડિક થી 14 ખૂબ જ આલ્કલાઇન સુધીના પીએચનું માપન કરી શકીએ છીએ. યસ, પીએચનું જે માપક્રમ છે એ 0 થી 14 અંક દર્શાવે છે. પીએચ માપક્રમ એ 0 થી 14 અંક દર્શાવે છે, જેમાં 0 થી 7 જે છે ને એ મિત્રો એસિડ છે, 7 થી 14 જે છે ને એ બેઝનો જે ગાળો છે દર્શાવે છે અને 7 જે છે એ મિત્રો તટસ્થ જે છે એ દર્શાવે છે. અહીં તમે સ્લાઇડમાં પણ જોઈ શકો છો કે H પ્લસ તો 0 થી 7, પણ 7 થી તમે 0 તરફ આવો છો, પીએચ 7 થી પીએચ 0 તરફ આવો છો તો તમને જે લાલ કલર્સ છે ને એ તમને વધારે જોવા મળે છે. એનો મતલબ શું થાય છે કે એસિડિક સ્વભાવ છે ને એ મિત્રો વધે છે. એસિડિક સ્વભાવ એ વધે છે ક્યારે? 7 થી તમે 0 તરફ આવો છો તેમ 7 થી 0 તરફ આવતા એસિડિક સ્વભાવ જે છે એ વધે છે. પણ 7 થી તમે 14 તરફ જાઓ છો, એસિડિક સ્વભાવ ઘટે છે, પણ એની સામે બેઝિકતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ મિત્રો વધે છે. આ પણ આપણને આકૃતિ જે છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ. એટલે કે 7 થી તમે 0 તરફ આવો છો તો H પ્લસ આયનની જે સાંદ્રતા છે સાંદ્રતામાં વધારો થાય છે. તમે 7 થી 14 તરફ જાઓ છો તો બેઝિક સ્વભાવ વધે છે અને H પ્લસ આયનની જે સાંદ્રતા છે એમાં ઘટાડો થાય છે, OH માઇનસની સાંદ્રતામાં મિત્રો વધારો થાય છે. આ બાબત આપણને ચાર્ટ જે છે એ આપણને સમજાવે છે. મિત્રો, 7 થી વધુ મૂલ્યો એ બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જે નીચેની આકૃતિ પરથી આપ જોઈ શકો છો. વધુમાં, જેમ પીએચ મૂલ્ય 7 થી 14ની વચ્ચે છે તેમ દ્રાવણમાં OH માઇનસની આયનની સાંદ્રતામાં વધારો થાય છે, અર્થાત આલ્કલીની જે પ્રબળતા છે એ પ્રબળતામાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ ને વધુ એ બેઝિક બનતું હોય છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે અહીંયા હું તમને વધારાની વાત કરીશ કે ભાઈ પીએચ માપવા માટે આમ તો પહેલા તો પીએચ નો ગાળો એસિડ છે કે બેઝ છે આ ગાળો માપવા માટે આપણે લિટમસનો ઉપયોગ કરતા હતા કે ભાઈ ભૂરું લિટમસ એ જો લાલ બનાવે તો એ જે દ્રાવણ હશે એ એસિડ હશે, ભૂલા એ. નંબર 2, જો લાલ લિટમસ જો ભૂરું બને તો લા ભૂ બે,
એટલે કે બેઝ હશે. તો દ્રાવણ જે છે એ એસિડ છે કે બેઝ છે, તો મિત્રો એ આપણે જાણી શકીએ છીએ. નંબર 2 કે ભાઈ હવે મારે પીએચ અંદાજિત માપવી છે. તો મિત્રો પીએચ અંદાજિત માપવા માટે એક છે પીએચ પેપર, જેને આપણે પીએચ પત્ર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. આ પીએચ પેપર જે છે ને એ 0 થી 14 અંક દર્શાવે છે અને આછા પીળા રંગનું આપણને એ પીએચ પેપર જોવા મળે છે. હવે જે દ્રાવણની પીએચ માપવાની હોય એની અંદર આ પીએચ પેપરને ડુબાડવામાં આવે તો મિત્રો પીએચ પેપર ઉપર રંગ પરિવર્તન થશે અને આ જે રંગ છે ને એ રંગને તમારે પીએચ પત્ર ઉપર 0 થી 7 ની અંદર જુદા જુદા કલર્સ, જુદા જુદા રંગો આપેલા છે. એ રંગો સાથે તમારે એ પીએચ પત્રને સરખાવવાનો છે, એ રંગને સરખાવવાનો છે. પરિણામે તમે રંગ જોઈને તમે નક્કી કરી શકતા હો છો કે આ દ્રાવણની પીએચ આટલી હશે. પણ હા મિત્રો, હા, ચોક્કસ જાણી શકતા નથી, અંદાજિત પીએચ જાણી શકીએ છીએ. તો આ જે વાત છે એ વાત પાઠ્યપુસ્તકમાં નથી, જૂના પાઠ્યપુસ્તકની અંદર હતી. તો એની પણ મેં તમને વાત કરી પીએચ પેપરની. પાઠ્યપુસ્તકની અંદર સાર્વત્રિક સૂચકની વાત કરી છે, યુનિવર્સલ ઇન્ડિકેટરની વાત કરી છે કે ભાઈ સાર્વત્રિક સૂચકની મદદથી કેવી રીતે પીએચ માપી શકાય અંદાજિત. તો માની લો કે મારી પાસે ટેસ્ટ ટ્યુબ છે, કસનળી છે, એમાં દ્રાવણ છે, એ દ્રાવણની મારે પીએચ માપવી છે. તો કસનળીની અંદર હું સાર્વત્રિક સૂચકના 2-3 ડ્રોપ્સ નાખીશ અને એને હલાવીશ. હલાવીશ એટલે શું થશે? એની અંદર રંગ પરિવર્તન થશે. હવે આ જે રંગ છે એ રંગને સાર્વત્રિક સૂચકની જે બોટલ છે એ બોટલ ઉપર જુદા જુદા કલર્સો આપ્યા હશે અને કલર્સની સામે એની પીએચ પણ લખેલી હશે. તો કસનળીની અંદર જે કલર્સ આવે છે એ કલર્સને તમારે મેચ કરવાનો છે સાર્વત્રિક સૂચકની બોટલ સાથે, એટલે એની અંદાજિત પીએચ ગણી શકાય. મિત્રો ચોક્કસ પીએચ માપવી હોય ને તો એના માટેનું જે સાધન છે એ પીએચ મીટર છે. તો પીએચ મીટરની મદદથી આપણે ચોક્કસ પીએચ માપી શકતા હોઈએ છીએ. પણ અંદાજિત પીએચ માપવી હોય તો પીએચ પેપર અને સાર્વત્રિક સૂચકની મદદથી આપણે માપી શકતા હોઈએ છીએ. અને દ્રાવણ એસિડ છે કે બેઝ છે એ જો માપવું હોય તો મિત્રો આપણે લિટમસ પેપર જે છે ને એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મિત્રો અહીં તમે સમજી ગયા છો કે ભાઈ દ્રાવણ એસિડ છે કે બેઝ છે એ જો જાણવું હશે તો તમે લિટમસ પેપરની મદદથી જાણી શકો છો. અંદાજિત પીએચ માપવું હશે તો તમે પીએચ પેપર અને પીએચ પત્રની મદદથી તમે માપી શકશો. આ સિવાય પણ અંદાજિત પીએચ માપવી હશે તો સાર્વત્રિક સૂચક યુનિવર્સલ ઇન્ડિકેટરની મદદથી તમે અંદાજિત પીએચ માપી શકશો. અને જો ચોક્કસ પીએચ માપવી હશે તો પીએચ મીટર જે છે એની મદદથી તમે મિત્રો માપી શકતા હોવ છો. તો મિત્રો અહીં પીએચ માપક્રમની સમગ્ર વાત હું તમારી સમક્ષ મૂકી દઉં છું કે પીએચ માપક્રમ ઈસવીસન 1909માં ડેનમાર્કનો જૈવ રસાયણ વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું એસપીએલ સોરેન્સન છે. આ પીએચ માપક્રમ શોધ્યો. પીએચ માપક્રમની અંદર પી જે છે પોટાઇન્જ છે, જર્મન શબ્દ છે જેનો અર્થ થાય છે શક્તિ સૂચવે છે. જે જલીય દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતાને 10ના આધારના ઋણ લઘુ ગુણક વડે દર્શાવવામાં આવે છે જેને પીએચ તરીકે ઓળખવામાં આવે છે. પીએચ માપક્રમ જે છે એ 0 થી 14 અંક દર્શાવે છે, જેમાં 0 થી 7 એ એસિડિક છે, 7 એ તટસ્થ છે અને 7 થી 14 એ બેઝિક છે. તમે 7 થી 0 તરફ આવો છો તો એસિડિક સ્વભાવ જે છે એ વધે છે, H+ આયનની જે સાંદ્રતા છે એમાં વધારો થાય છે. તમે 7 થી 14 તરફ જાઓ છો, બેઝિક સ્વભાવ વધે છે, H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે, OH- ની સાંદ્રતામાં વધારો થતો જોવા મળે છે. આ સિવાય પણ પીએચ માપક્રમની મદદથી દ્રાવણ એસિડ છે કે બેઝ છે તો તમે લિટમસ પેપરની મદદથી તમે માપી શકતા હો છો. એનો જે ગાળો છે એ ગાળો તમે જાણી શકતા હો છો કે ભાઈ ભૂરું લિટમસ જો લાલ થાય તો એસિડ
અને બુલા એ એસિડ અને એની જે પીએચ છે 0 થી 7 ની વચ્ચે હશે. આ જે ગાળો છે એ તમે જાણી શકતા હો છો. તે જ પ્રમાણે લાલ લિટમસ એ ભૂરું બનશે તો એ 7 થી 14 ની વચ્ચે એ પીએચ ધરાવતો હશે. એટલે કે આ જે ગાળો છે તમે જાણી શકતા હો છો. મારે અંદાજિત પીએચ માપવી છે તો પીએચ પેપર છે અને સાર્વત્રિક સૂચક છે એની મદદથી તમે જાણી શકો છો. અને જો સચોટ પીએચ મારે માપવી હશે તો પીએચ મીટરની મદદથી મિત્રો તમે માપી શકતા હો છો. તો અહીં હવે આપણે વાત કરવી છે સાર્વત્રિક સૂચક, જેને આપણે યુનિવર્સલ ઇન્ડિકેટરની વાત, સાર્વત્રિક સૂચક એટલે કે યુનિવર્સલ ઇન્ડિકેટર આપણે એને કહેતા હોઈએ છીએ. એનો ઉપયોગ શું છે એની પણ આપણે વાત કરવી છે. મેં તમને અગાઉ કહ્યું કે ભાઈ કસ્તડી છે, એ કસ્તડીમાં દ્રાવણ છે, એ દ્રાવણની મારે અંદાજિત પીએચ માપવી છે. તો મિત્રો તમે શું કરશો? તો યુનિવર્સલ ઇન્ડિકેટરમાંથી 2-3 ડ્રોપ્સ, 2-3 ટીપા તમે કસ્તડીમાં ઉમેરશો. કસ્તડીને તમે હલાવશો, રંગ પરિવર્તન થશે. એ રંગ પરિવર્તન થયો છે એને એટલે કે કસ્તડીને તમારે સાર્વત્રિક સૂચકની જે બોટલ છે એની સાથે તમારે મેચ કરવાનો છે, સરખાવવાનો છે. અને એની સામે એની જે પીએચ છે એ અંદાજિત લખેલી હશે. મિત્રો સાર્વત્રિક સૂચકની અંદર શું છે એવું? તો સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. સાર્વત્રિક સૂચક જે છે એ ઘણા બધા કેટલાક સૂચકો જે છે એનું મિશ્રણ છે. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનના જથ્થાની માત્રા જે છે ને એ માત્રા જાણી શકાય છે. એટલે કે H+ અને OH- આયનની જે જથ્થાત્મક જે માત્રા છે એ માત્રા આપણે જાણી શકતા હોઈએ છીએ. એટલે કે પીએચ કેટલો છે એ આપણે અંદાજિત જાણી શકતા હોઈએ છીએ. મિત્રો એનો ઉપયોગ શું થાય? તો સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાઓને જુદા જુદા રંગ સ્વરૂપે દર્શાવે છે. માની લો કે મારી પાસે લીંબુ છે, મારી પાસે આમલી છે, ખાટી આમલી છે, અને મારી પાસે ટામેટું છે. 3 કસ્તડીઓ છે અને આ 3 કસ્તડીઓમાં હું 2-2 ડ્રોપ્સ સાર્વત્રિક સૂચકના નાખું છું. શું મિત્રો બધામાં કલર્સ જે છે કલર સરખો આવશે? ના મિત્રો, ના. એમાં લાઇટ અને ડાર્ક કલર જે છે ને એ આપણને જોવા મળશે. અને એ ઉપરથી આપણે હાઇડ્રોક્સિલ આયનની જે જુદી જુદી સાંદ્રતા છે એ સાંદ્રતા જુદા જુદા રંગ સ્વરૂપે આપણે મિત્રો જોઈ શકતા હોઈએ છીએ. તો મિત્રો અહીં સાર્વત્રિક સૂચક શું છે? તો સૂચકોનું મિશ્રણ છે. હાઇડ્રોક્સિલ કે પછી હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જે છે માત્રા જાણી શકતા હોઈએ છીએ. મિત્રો એના કરતાં આપણે આગળ જવું છે કે ભાઈ એસિડ અને બેઝની જે પ્રબળતા છે એ પ્રબળતા કેવી રીતે નક્કી થાય, અથવા તો નિર્બળ અને પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ અને પ્રબળ બેઝ કોને કહેવામાં આવે છે એની પણ આપણે વાત કરવી છે. તો મિત્રો જો H+ આયનો જે છે એ આયનો જો ઉત્પન્ન થાય તો એ એસિડ કહેવાય, અને OH- આયનો ઉત્પન્ન થશે તો એને બેઝ કહેવાય. આ તો આપણે આગળ વાત કરી છે. એસિડ અને બેઝની પ્રબળતાનો આધાર H+ આયનોની સંખ્યા અને OH- આયનોની સંખ્યા ઉપર રહેલો છે. માની લો કે H+ આયનો વધુ માત્રામાં ઉત્પન્ન થશે તો એને પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને અગાઉ પણ એક વ્યાખ્યા આપેલી કે ભાઈ સ્ટ્રોંગ એસિડ કોને કહેવામાં આવે, પ્રબળ એસિડ કોને કહેવામાં આવે? તો જેનું આયનીકરણ, જે એસિડનું આયનીકરણ પાણીની અંદર સંપૂર્ણપણે થતું હોય, પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થતું હોય અને આયનોની જે સંખ્યા છે એ વધુ માત્રાની અંદર હોય તો આપણે એને કહેતા હોઈએ છીએ. તો અહીં એસિડ અને બેઝ અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયનો અને OH- આયનોની સંખ્યા જે છે એ સંખ્યા ઉપર
એનો આધાર જે છે એ આધાર આપણને જોવા મળતો હોય છે. મિત્રો અહીં એક ફોન પણ આવે છે, કારણ કે શાળાની જવાબદારી લઈને બેઠો છું એટલે ફોન હું બંધ કરી શકતો નથી. મિત્રો, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ, દાખલા તરીકે મારી પાસે 1 મોલર HCl છે અને 1 મોલર CH3COOH છે. મારી પાસે 1 મોલર HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે અને 1 મોલર મારી પાસે છે CH3COOH. મિત્રો, આપણે વાત કરતા હતા એસિડ અને બેઝની જે પ્રબળતા છે, એટલે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. આ 4 વ્યાખ્યાઓ અને ચારેના ઉદાહરણો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. પહેલાં આપણે પ્રબળની વાત કરીશું કે ભાઈ એસિડ, પ્રબળ એસિડ કોને કહેવામાં આવે? તો જે એસિડનું પાણીમાં સંપૂર્ણપણે આયનીકરણ થઈ શકતું હોય તો એને પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે. આ બધા એવા છે કે જેનું પાણીમાં સંપૂર્ણ. તો પછી નિર્બળ કોને કહેવાય? તો જે એસિડનું પાણીમાં સંપૂર્ણ આયનીકરણ થઈ શકતું નથી, એટલે કે આંશિક આયનીકરણ થાય છે, તો આપણે એને નિર્બળ એસિડ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ટાર્ટરિક એસિડ છે, સાઇટ્રિક એસિડ છે, લેક્ટિક એસિડ છે, ઓક્ઝેલિક એસિડ છે, એસિટિક એસિડ છે. આ બધા વીક એસિડ છે જે ટામેટામાં છે, આંબલીમાં છે, લીંબુમાં છે, વિનેગારમાં છે. મિત્રો, અહીં એસિડ અને બેઝની જે પ્રબળતા છે એ અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ અથવા તો OH- આયનોની સંખ્યા ઉપર એ આધાર રાખે છે. જો H+ આયનોની સંખ્યા વધુ માત્રામાં હશે તો એ પ્રબળ એસિડ હશે. H+ આયનોની સંખ્યા ઓછી હશે તો એ નિર્બળ એસિડ હશે. OH- આયનોની સંખ્યા વધારે હશે તો એ પ્રબળ બેઝ હશે અને OH- આયનોની સંખ્યા ઓછી હશે તો એ નિર્બળ બેઝ હશે. આમ પણ વ્યાખ્યા તમે લખી શકતા હો છો. હવે દાખલા તરીકે મારે એક ઉદાહરણ આપવું છે આપને કે ભાઈ 1 મોલર મારી પાસે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, અને 1 મોલર CH3COOH છે, એસિટિક એસિડ છે. હવે બંને છે એસિડ, પણ એમાંથી કોણ પ્રબળ અને કોણ નિર્બળ મારે નક્કી એ કરવું છે. છે તો બંને એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ, પણ બંનેમાં સ્ટ્રોંગ કોણ, બંનેમાં વીક કોણ? હવે હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડ એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે. બંનેમાં એક સરખા આયનો ઉત્પન્ન થતા નથી. હવે આયનોની જે સાંદ્રતા છે એ સાંદ્રતા બંનેમાં છે તો ખરી, પણ સમાન નથી. એટલા માટે એક પ્રબળ છે અને એક મિત્રો કેવો છે? નિર્બળ છે. 1 મોલર HCl અને 1 મોલર CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ધરાવે છે. આથી સાંદ્રતા સમાન હોવા છતાં પણ આયનોની જે સંખ્યા છે એ સમાન નથી. આયનોની સંખ્યા સમાન આપણને જોવા મળતી નથી.
પાણીની અંદર જે આયનો વધુ માત્રામાં H+ આયનો ઉત્પન્ન કરે એને પ્રબળ એસિડ કહેવાય. દાખલા તરીકે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ છે અને નાઇટ્રિક એસિડ છે. તેવી જ રીતે જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે છે, આયનો તો આપે છે પણ એની જે માત્રા છે એ માત્રા ઓછી છે, એટલા માટે એને કહેવાય છે નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મેં તમને કીધું લેક્ટિક એસિડ છે, ફોર્મિક એસિડ છે, ઓક્ઝેલિક એસિડ છે, ટાર્ટ્રિક એસિડ છે, લેક્ટિક એસિડ છે, એસિટિક એસિડ છે. આ બધા કેવા છે મિત્રો? નિર્બળ એસિડ છે. તેવી જ રીતે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયનો આપે એને પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. પ્રબળ બેઝમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2. જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયનો ઉત્પન્ન કરે છે જેને પ્રબળ બેઝ તરીકે ઓળખવામાં આવે, અને જે બેઝ પાણીમાં ઓછા માત્રામાં OH- આયનો ઉત્પન્ન કરે છે જેને નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એમોનિયા NH3 અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. આ જે ઉદાહરણો છે એ ઉદાહરણો નિર્બળ બેઝના છે. તો મિત્રો અહીં 4 વ્યાખ્યાઓ થઈ: પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ. 4 વ્યાખ્યાઓ અને 4 એના ઉદાહરણો હું આપની સમક્ષ ફરીથી મૂકી દઉં છું કે જે એસિડ નું પાણીની અંદર વધુ માત્રામાં H+ આયનો આપે છે, જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે એને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે. જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો ઉત્પન્ન કરે છે જેને આપણે નિર્બળ બેઝ તરીકે ઓળખતા હોઈએ છીએ, નિર્બળ એસિડ તરીકે ઓળખતા હોઈએ છીએ. દાખલા તરીકે એસિટિક એસિડ છે, ઓક્ઝેલિક એસિડ છે, સાઇટ્રિક એસિડ છે, લેક્ટિક એસિડ છે. આ બધા નિર્બળ એસિડ છે. તે જ પ્રમાણે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે છે જેને પ્રબળ બેઝ કહેવામાં આવે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયન ઉત્પન્ન કરે છે જેને નિર્બળ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એમોનિયા છે અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે. મિત્રો એના કરતાં આપણે આગળ જવું છે કે ભાઈ દૈનિક જીવનમાં pHનું શું મહત્વ છે, એમાં સજીવના અસ્તિત્વમાં pHનું મહત્વ, રોજિંદા જીવનમાં pHનું શું મહત્વ છે અને એમાંય સજીવના અસ્તિત્વમાં pHનું શું મહત્વ છે. તો મિત્રો આપણા શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. આ જે દેહધાર્મિક ક્રિયા છે ને એ ચોક્કસ pHના ગાળામાં થાય છે. એનો જે pHનો જે ગાળો છે એ 7 થી 7.8 pHનો જે ગાળો છે, એની જે મર્યાદા છે એ મર્યાદાની અંદર દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. જો આ pHમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓની અંદર ખલેલ જે છે ને એ ખલેલ પહોંચે છે. જો pHમાં ફેરફાર થઈ જાય, 7 થી ઓછી થઈ જાય અથવા તો 7.8 થી pH વધી જાય તો જૈવિક જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં ખલેલ જે છે, સમસ્યા જે છે, ડિસ્ટર્બન્સ જે છે એ ઉત્પન્ન થતું હોય છે. સામાન્ય પાણી છે એ પાણીની જે pH છે એ લગભગ 7 હોય છે, જ્યારે વરસાદનું જે પાણી છે એ વરસાદના પાણીની pH જે છે એ pH 5.6 ની આસપાસ હોય છે. એટલા માટે તો આપણે એને એસિડ વર્ષા તરીકે ઓળખીએ છીએ. આપણે ભાગ 1 ની અંદર એની વાત કરી છે
કે સલ્ફર ઉદ્યોગોમાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ વરસાદના પાણી સાથે ભળે છે, રાસાયણિક પ્રક્રિયા કરે છે, સલ્ફ્યુરિક એસિડ બનાવે છે, અને એ પાણી જે છે જ્યારે પૃથ્વી પર આવે છે ને, એટલા માટે એની પીએચ છે ને એ 5.6 ની આસપાસ લગભગ હોય છે. જે વરસાદની પીએચ 5.6 કરતા ઓછી હોય, બરાબર સમજી લેજો, જે વરસાદના પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય તેવા વરસાદને આપણે એસિડ વર્ષા, એસિડ રેઇન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આવું પાણી, એટલે કે 5.6 કરતા ઓછી પીએચ હોય એવું પાણી જ્યારે તળાવમાં ભળે, સરોવરમાં ભળે, દરિયામાં ભળે, ડેમમાં ભળે, ટાંકામાં ભળે, તો એની અંદર વસવાટ કરતા જે સૂક્ષ્મ જીવો છે અથવા તો જે વનસ્પતિઓ છે એમનું જીવન જે છે જીવન જોખમાય છે. કારણ કે પીએચ જે છે પીએચ 5.6 કરતા એ ઘટી છે, એમનું જીવન જોખમાય છે. ઘણી વખત એવું પણ બને કે જો વધારે જો એની પીએચ ઘટી જાય તો એમનું અકાળે મૃત્યુ પણ થતું હોય છે. આમ સજીવના અસ્તિત્વમાં પીએચ છે જે એ ખૂબ અગત્યનું છે. મિત્રો, વાર્તા સ્વરૂપે હું તમને વાત કરી લઉં તો મનુષ્યના શરીરની અંદર દેહધાર્મિક ક્રિયા જે છે, ક્રિયા 7 થી 7.8 પીએચના ગાળામાં થાય છે. જો આ પીએચના ગાળામાં જો ફેરફાર થશે તો જૈવિક પ્રક્રિયાઓમાં સમસ્યા ઊભી થશે. સામાન્ય રીતે પાણી છે એની પીએચ લગભગ 7 જેટલી હોય છે. વરસાદી પાણી છે એની પીએચ લગભગ 5.6 જેટલી હોય છે. પણ કોઈ કારણોસર વરસાદના પાણીની પીએચ 5.6 કરતા જો ઘટી જાય અને આવું પાણી તળાવમાં, સરોવરમાં, ડેમમાં, દરિયામાં જ્યારે પ્રવેશે છે ત્યારે એમાં વસવાટ કરતા સૂક્ષ્મ જીવો છે, મત્સ્યો છે, વનસ્પતિઓ છે, એમનું જીવન જે છે ને એ મિત્રો જોખમાતું હોય છે. અને જો પીએચ ઘટી જાય તો એમ એ અકાળે મૃત્યુ પણ પામતા હોય છે. આમ સજીવના અસ્તિત્વની અંદર પીએચ જે છે ને એ મિત્રો ખૂબ અગત્યનું ગણવામાં આવે છે. તેવી જ રીતે જમીનની અંદર પીએચનું મહત્વ. મિત્રો, દેશ જે છે ને, ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. અને આ ખેતી પ્રધાન દેશની અંદર ભારતની વસ્તી દિન પ્રતિદિન કુસકે ને ભૂસકે વધતી જાય છે. અને આ વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે ભારત જેવા ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતે પોતાની જમીનમાંથી, પોતાના ખેતરમાંથી વધુને વધુ પાક એને ઉત્પાદન કરવો પડશે. આ વધુ પાક ક્યારે ઉત્પાદન થશે? તો જ્યારે જમીન જે છે ને એ જમીન એ ખૂબ સારી હશે. એસિડિક કે બેઝિક જમીન નહીં હોય તો વધુને વધુ પાક ઉત્પાદન મેળવી શકીશું. અને પાક ઉત્પાદન વધશે એમાં ખેડૂતને તો લાભ થશે, સાથે સાથે રાષ્ટ્રને પણ લાભ થશે. મિત્રો, તો જમીનની મારે પીએચ માપવી છે. માની લો કે બગીચો છે તો બગીચાની અંદરથી આપણે માટી લાવીએ છીએ, એની અંદર થોડું આપણે પાણી ઉમેરતા હોઈએ છીએ અને પછી આપણે એની અંદાજિત પીએચ અથવા તો ચોક્કસ પીએચ માપતા હોઈએ છીએ. માની લો કે પીએચ 6.5 કરતા ઓછી છે. માની લો કે એ બગીચાની જે પીએચ છે એ 6.5 કરતા ઓછી છે. એ જમીન છે ને મિત્રો એ એસિડિક છે. હવે આવી એસિડિક વાળી જમીન ઉપર છોડનો વૃદ્ધિ અને વિકાસ જે છે ને એ વિકાસ સારા પ્રમાણમાં થશે નહીં. મિત્રો, વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં નહીં થાય તો પાક ઉત્પાદન વધુ મળશે નહીં, ખેડૂતને આર્થિક લાભ નહીં થાય, રાષ્ટ્રને પણ મિત્રો નુકસાન થશે. તો શું કરવું જોઈએ? તો જે જમીનની પીએચ 6.5 કરતા ઓછી છે, એસિડિક જમીન છે, એને તટસ્થ કરવા માટે એની અંદર લાઈ એટલે કે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ એની અંદર ઉમેરવામાં આવે. જમીનનું તટસ્થીકરણ થશે અને જમીનનું તટસ્થીકરણ થશે પરિણામે છોડનો વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં થશે.
છોડનો વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં થશે, જેના લીધે પાક ઉત્પાદન વધશે. ખેડૂતને તો લાભ છે, સાથે સાથે રાષ્ટ્રને પણ લાભ થશે. તે જ પ્રમાણે માની લો કે પીએચ 7.3 કરતા વધારે છે, તો એવી જમીનને આપણે બેઝિક જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ બેઝિક જમીનમાં પણ છોડની વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં નહીં થાય. એને તટસ્થ કરવા માટે એની અંદર ચીરોડી એટલે કે જીપ્સમ, CaSO4 × 2H2O, જીપ્સમ એનું બીજું નામ છે ચીરોડી, CaSO4 × 2H2O જો ઉમેરવામાં આવશે આ બેઝિક જમીનની અંદર તો એનું તટસ્થીકરણ થશે અને પીએચ જે છે ને એ 7.3 જે છે એના કરતાં ઘટશે, અને ઘટશે તો છોડનો વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં થશે. તો મિત્રો, જમીનની પીએચ કેટલી હોવી જોઈએ? જેમ પાણીની પીએચ એ 7 છે અને 7 પીએચ વાળું પાણી એ પીવું હિતાવહ છે. એસિડિક પાણી કે બેઝિક વાળું પાણી એ પીવું હિતાવહ નથી. એમ જમીનની જે પીએચ છે ને એ પણ 6.5 થી 7.3 ના ગાળાની અંદર હોવી જોઈએ. જો 6.5 કરતા ઓછી હશે તો એસિડિક જમીન, એને તટસ્થ કરવા માટે CaO કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવામાં આવશે. પરિણામે વૃદ્ધિ અને વિકાસ થશે, પાક ઉત્પાદન વધશે. માની લો કે 7.3 કરતા જમીન જે છે એ જમીનની પીએચ વધારે છે, બેઝિક જમીન છે, અને આ બેઝિક જમીનને તટસ્થીકરણ કરવા માટે એની અંદર આપણે તટસ્થીકરણની વ્યાખ્યામાં પણ જોયેલું કે ભાઈ એસિડની પ્રક્રિયા બેઝ સાથે કે બેઝની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે ત્યારે ક્ષાર અને પાણી બનાવે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો, આપણા શરીરની અંદર આપણે અગાઉ પણ જોવાના છીએ કે ભાઈ એસિડને મારવા માટે પ્રતિ એસિડની જરૂર પડશે, એટલે કે બેઝની જરૂર પડશે તટસ્થીકરણ કરવા માટે. માની લો કે પીએચ 7.3 કરતા વધારે છે, બેઝિક છે, તટસ્થ કરવા માટે એની અંદર ચીરોડી, જીપ્સમ, CaSO4 × 2H2O એની અંદર ઉમેરવામાં આવશે. એટલે કે જમીનની જે પીએચ છે એ 6.5 થી 7.3 ના ગાળાની વચ્ચે હોવી જોઈએ. ત્યાર પછી આવે છે પાચનમાં મિત્રો પીએચનું શું મહત્વ છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર છે ને એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. માની લો કે ખોરાક છે એ ખોરાકનો ટુકડો, ખોરાકનો કણ તમે મોંમાં મૂકો છો, મોંની અંદર આપણે ચાવવાની ક્રિયા કરીએ છીએ, દાંત જે છે ને કાપે છે, ચીરે છે, ભરડે છે, દળે છે. પરિણામે ખોરાકનો જે કણ છે એ નાનો થાય છે. જીભ છે, જીભની નીચે લાળ રસ ઉત્પન્ન થાય છે, લાળ ગ્રંથિ છે, એમાંથી લાળ રસ ઉત્પન્ન થાય છે. આ લાળ રસ એ ખોરાકમાં ભળે છે, ખોરાકને ચીકણો બનાવે છે, લીસો બનાવે છે, સરળતાથી અન્નળીમાંથી પસાર થાય છે, જઠરમાં જાય છે. મિત્રો, આ જઠરની અંદર જે ખોરાક છે એ 3 કલાક સુધી રહેતો હોય છે, મેક્સિમમ ટાઈમ. ખોરાક જે છે, ખોરાક એ જઠરની અંદર રહેતો હોય છે, 3 કલાક સુધી રહેતો હોય છે. એટલે જઠર પાચનની અંદર, ડાયજેસ્ટની અંદર જઠર જે છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હવે જઠરની અંદર 3 પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે: મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, શ્લેષ્મ અને પેપ્સિન. આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે જે જઠરને નુકસાન પહોંચાડતો નથી, પરંતુ ખોરાકના પાચનની અંદર એ મદદરૂપ બને છે. પણ માની લો કે કોઈ કારણોસર જો વધારે માત્રાની અંદર એસિડ ઉત્પન્ન થઈ જશે તો આપણે એને એસિડિટી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. જે માણસો માંસાહારી છે, માંસનો ઉપયોગ કરે છે, ઈંડાનો ઉપયોગ કરે છે, માછલીનો ઉપયોગ કરે છે, તીખું તમતમતું ખાય છે, એવા માણસો જે છે એ માણસોની અંદર વધારે માત્રામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ
ઉત્પન્ન થાય એને સામાન્ય રીતે આપણે આપણી ભાષામાં એસિડિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. આ એસિડિટીને દૂર કરવા માટે પ્રતિ એસિડ એટલે કે બેઝિક પદાર્થો લેવામાં આવે. દાખલા તરીકે આપણે 7 કે 10 રૂપિયાનું ઈનો આવે છે, તો આપણે એને પાણીની અંદર આપણે ઓગાળીને પી જઈએ છીએ, આપણને રાહત રહેતી હોય છે. તો જઠર એ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે. વધુ માત્રામાં ઉત્પન્ન થશે તો જ દર્દ અને બળતરા જે છે ઉત્પન્ન થાય છે, જેને આપણે સામાન્ય રીતે આપણી ભાષામાં એને એસિડિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. આ એસિડિટી ના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ. ઈનો બેઝ છે, જેને એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ પદાર્થ પણ એને કહેવામાં આવે છે. મિત્રો, એન્ટાસિડ પ્રતિ એસિડ એ શું કામ કરે છે? તો એસિડનું તટસ્થીકરણ કરે છે, એસિડને દૂર કરે છે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાના સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ, બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3, મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2 જેવા પદાર્થો જે છે એ પદાર્થો જો ઉપયોગમાં લેવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી જે જઠરમાં જે દર્દ ઉત્પન્ન થયું છે, બળતરા ઉત્પન્ન થયું છે, એની અંદર આપણે રાહત અનુભવતા હોઈએ છીએ. તો મિત્રો, ખોરાકના પાચનમાં પીએચનું શું મહત્વ છે એની પણ હું તમને વાર્તા ફરીથી કહી દઈશ કે ભાઈ આપણા શરીરની અંદર આપણે જે ખાઈએ છીએ, આપણે જે ખોરાક લઈએ છીએ, એ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠરની અંદર 3 પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેમાંનો એક છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, જે એસિડિક માધ્યમ પૂરું પાડે છે. સાહેબ, એસિડ ઉત્પન્ન થવો જોઈએ. યસ, એસિડ ઉત્પન્ન થવો જોઈએ, પણ જો વધારે માત્રામાં ઉત્પન્ન થશે ને મિત્રો, તો જઠરની અંદર દર્દ અને બળતરા જે છે ને એ તમને દાહકથી તમે અનુભવશો. પણ એસિડ ઉત્પન્ન થવો જોઈએ. આ એસિડ એસિડિક માધ્યમ પૂરું પાડે છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. સાથે સાથે આપણા શરીરમાં રહેલા બેક્ટેરિયા, એ બેક્ટેરિયાનો જો કોઈ નાશ કરતું હોય ને મિત્રો, તો એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કરે છે. હવે તમે સમજ્યા છો કે એસિડ ઉત્પન્ન થવો જ જોઈએ, પણ વધુ માત્રામાં નહીં. વધુ માત્રામાં નહીં. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બેક્ટેરિયાનો નાશ કરશે, એસિડિક માધ્યમ પૂરું પાડશે. આપણે જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસની અંદર આપણે આ વાત કરી છે પાચન તંત્રની અંદર. મિત્રો, જઠરને નુકસાન કરતો નથી અને ખોરાકના પાચનની અંદર એ મદદરૂપ કરે છે. કોણ? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. પરંતુ કોઈ કારણોસર અપચો થઈ જાય, જઠરની અંદર વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થઈ જાય, તો દર્દ અને બળતરા જે છે એ થતી હોય છે, જેને આપણે આપણી ભાષાની અંદર એસિડિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. જે માણસો માંસાહારી છે, માંસ, ઈંડા અને માછલીનો ઉપયોગ કરે છે, એમાં પ્રોટીન સવિશેષ છે અને પ્રોટીન વધારે હોવાના લીધે એસિડ જે છે ને એ એસિડ પણ વધારે ઉત્પન્ન થાય છે. પરિણામે દર્દ અને બળતરા જે છે એ ઉત્પન્ન થતી હોય છે, એને આપણે એસિડિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, એસિડિટીને દૂર કરવી છે, બેઝિક પદાર્થો લેવા પડશે. કારણ કે બેઝિક પદાર્થો છે ને એ જઠરમાં રહેલા વધારાના એસિડનું એ તટસ્થીકરણ કરે છે. સાહેબ, કયા છે? તો ખાવાના સોડા છે NaHCO3 અને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH2, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તેવી જ રીતે દાંતના ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ. મિત્રો, પહેલા હું તમને વાત કરી લઈશ કે આપણા જે દાંત છે ને એ દાંત રાત્રે જમ્યા પછી ફરજિયાતપણે એ દાંતને આપણે સાફ કરવા જોઈએ. જેમ સવારે આપણે સાફ કરીએ છીએ એમ રાત્રે પણ સૂતા પહેલા એને દાંતને સાફ કરવા જોઈએ. કેમ? કારણ કે મારો જવાબ છે ને મિત્રો ત્યાંથી ઉદ્ભવે છે
કે માની લો કે રાત્રે આપણે બ્રશ કરતા નથી, આપણે રાત્રે જમીએ છીએ અને રાત્રે જમીએ એટલે ખોરાકનો જે કણ છે ને એ બે દાંતની વચ્ચે જગ્યા છે, જગ્યાની અંદર એ પ્રવેશી જાય છે. આપણે સૂઈ જઈએ છીએ, પરિણામે બે દાંતની વચ્ચે જે ખોરાકનો કણ છે, નાનો કણ, એ કણનું વિઘટન થાય છે. વિઘટકો એનું વિઘટન કરે છે, સૂક્ષ્મજીવો. પરિણામે સવારે તમે જ્યારે ઉઠો છો એટલે મોંની અંદરની જે પીએચ છે ને એ પીએચ ઓછી થઈ જાય છે, 7 કરતાં ઓછી થઈ જાય છે. એટલા માટે તો આપણે ઉપયોગ કરીએ છીએ ટૂથપેસ્ટનો. પછી એ ક્લોઝઅપ હોય, એન્કર હોય, કોલગેટ હોય, એના સાથે મારે કોઈ લેવા દેવા નથી, મારે એની જાહેરાત પણ કરવી નથી. મારે મતલબ છે ટૂથપેસ્ટ સાથે, કારણ કે ટૂથપેસ્ટની અંદર મિત્રો એવું તો શું હશે, બેઝિક પદાર્થ છે. કારણ કે સવારે તમારા મોંની અંદર જે પીએચ છે, પીએચ 7 કરતાં ઓછી છે, એટલા માટે એ એસિડનું તટસ્થીકરણ કરવા માટે તમારે બેઝિક વાળા પદાર્થો લેવા પડે. અને તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો ત્યારે તમારી જે પીએચ છે ને એ પીએચ લગભગ 7ની આસપાસ આવી જતી હોય છે. માની લો કે કોઈ કારણોસર જો મોંની જે લાળ છે એ લાળની પીએચ 5.5 કરતાં ઘટી જાય, 5.5 કરતાં પીએચ ઘટી જાય તો દાંતની અંદર મિત્રો સડો થઈ જાય છે. અને આ સડો એટલે દાંત છે ને એ ખવાવાની અથવા તો ક્ષયન થવાની જે પ્રક્રિયા છે ને એની શરૂઆત થઈ જાય છે. ક્યારે? 5.5 કરતાં પીએચ ઘટી જાય ત્યારે. મિત્રો દાંતનું જે ઉપરનું જે આવરણ છે કેલ્શિયમ ફોસ્ફેટનું છે. અહીંયા કેલ્શિયમ ફોસ્ફેટનું તમારે સૂત્ર પણ યાદ રાખવાનું છે, Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટ. હવે કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે દાંતનું આવરણ, જે ક્યારે પાણીથી ધોવાતું નથી. પરંતુ જો મોંની અંદરની પીએચ એ 5.5 કરતાં ઘટી જાય, મોંની અંદરની જે પીએચ છે પીએચ 5.5 કરતાં ઘટી જાય તો જો કેલ્શિયમ ફોસ્ફેટનું આવરણ છે ને, પડ છે ને, એ પડનું ક્ષયન શરૂઆત થઈ જાય છે, ક્ષયનની શરૂઆત થઈ જાય છે, ખવાવાની જે પ્રક્રિયા છે એની શરૂઆત થઈ જાય છે, જેને દાંતનું ક્ષયન જે છે થયું છે એમ કહેવાય. જેમ આપણે પહેલા ચેપ્ટરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણની અંદર ક્ષારણની વાત કરેલી, આ ક્ષારણ એટલે જ ક્ષયન. જેમ એની અંદર લોખંડની વાત કરેલી, પિત્તળ ઉપર ક્ષારણ જોવા મળતું હતું એની વાત કરેલી, એમ અહીં દાંતનું ક્ષયન. તો દાંતનું ક્ષયન તો મોંની અંદરની પીએચ એ જ્યારે 5.5 કરતાં ઓછી થઈ જાય છે ત્યારે દાંતના ક્ષયનની શરૂઆત થાય છે. દાંતનું ઉપરનું જે આવરણ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, Ca3PO4 ટ્વાઇસનું બનેલું છે, જે ક્યારે પાણીથી ઓગળતું નથી. પરંતુ મોંની અંદરની પીએચ એ 5.5 કરતાં ઘટી જાય ત્યારે ક્ષયનની શરૂઆત થાય છે, ખવાવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે, જેને દાંતનું ક્ષયન જે છે એ થયું છે એમ કહી શકાય. મિત્રો એના કરતાં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે દાંતનું કેવું ક્ષયન તમને અહીંયા જોવા મળે છે. કારણ કે આવરણ જે છે, આવરણ એ ધીમે ધીમે એ ખવાઈ ગયું છે. જે દાંત જે છે જેની ઉપર આધાર રાખીને બેઠો છે એ આવરણ પડ તૂટી જાય છે. પરિણામે દાંત જે છે ને એ મિત્રો ટકી શકતો નથી. મિત્રો ભગવાને આપણને 32 દાંત આપ્યા છે, 32 દાંત ભગવાને આપણને આપ્યા છે. દુધિયા દાંત તો તૂટે અને નવા દાંત આવે, કાયમી દાંત આવે, એ તો આપણે સમજી શકીએ છીએ. પણ જ્યારે મોટી ઉંમરે એક દાંત તૂટે છે ને, અને એ દાંત તમે જ્યારે ડેન્ટિસ્ટ પાસે જાઓ છો, દાંતના દવાખાને તમે જાઓ છો ને, ત્યારે એક દાંતના સામાન્ય રીતે એવરેજ હું તો કહું તો 5-1 હજાર રૂપિયા એક દાંતની કિંમત, એ પણ પાછા માનવ સર્જિત
કૃત્રિમ દાંતના, એવા તો ભગવાને આપણને 32 દાંત આપ્યા છે. મિત્રો તમે વિચાર તો કરો કે એક દાંતની કિંમત જો 5,000 રૂપિયા હોય તો એવા 32 દાંતની કિંમત 1,60,000 રૂપિયા થયા. 1,60,000 ના તો ફક્ત આપણા શરીરની અંદર મિત્રો દાંત છે, અને એ પણ પાછા કેવા? કુદરતી, ભગવાને પ્રદાન કરેલા, ભગવાને આપેલા દાંત છે, જે ક્યારે પણ પીડા પડતા નથી. પેલો કૃત્રિમ દાંત હશે ને એ તો થોડા સમય પછી એ મિત્રો પીળો થઈ જશે. આવા તો અનેક અંગ ભગવાને તદ્દન આપણને ફ્રીમાં આપ્યા છે. તો એની જાળવણી કરવી એ પણ મિત્રો આપણી ફરજ છે. કોના માટે જાળવીએ છીએ? આપણે આપણા માટે જાળવીએ છીએ. બાકી પછી તો પૈસા તો ડૉક્ટરને આપણે આપવાના છીએ, જો તૂટી જશે તો, પડ જ્યારે ક્ષયન થઈ જશે તો. આવા તો આપણા શરીરની અંદર અમૂલ્ય અંગો કહું છું હું તો. આપણે કહીએ ને કે ભગવાને શું આપ્યું, આના ઉપરથી તમને ખબર પડશે. મિત્રો એક કિડનીની કિંમત કેટલી હોય છે, એક આંખની કિંમત કેટલી હોય છે, તમે સમજી શકો છો હવે તો. કે જો એક દાંતની કિંમત 5,000 રૂપિયા હોય, 32 દાંતની કિંમત 1,60,000 રૂપિયા હોય, તો એવા તો આપણા શરીરની અંદર ઘણા બધા અંગો છે. એટલા માટે તો કહેવાયું છે કે મનુષ્યનું શરીર છે ને એ ભગવાને અમૂલ્ય બનાવ્યું છે. એની તમે કિંમત ન આંકી શકો મિત્રો. તો મિત્રો આ મુદ્દા ઉપરથી તમે આ વાતને પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. મિત્રો મોંની અંદર હાજર રહેલા, મેં તમને વાત કરેલી, 2 બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા જે ખોરાકના કણો છે, શર્કરા જે છે, એના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે. પરિણામે દાંતના ક્ષયન માટે એ જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી, મેં તમને પહેલા જ કહી દીધું કે રાત્રે ખોરાક ખાધા પછી અવશ્ય દાંત છે ને એ મિત્રો સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો છે, જે વધારાના એસિડને મિત્રો દૂર કરે છે, તટસ્થ કરે છે. પરિણામે દાંતની અંદર સડો જે છે ને એને આપણે અટકાવી શકતા હોઈએ છીએ. મિત્રો તેવી જ રીતે મધમાખી છે, અને આ મધમાખીના ડંખની અસરના ઉપચારમાં, તો મધમાખી છે એ જ્યારે આપણને ડંખે છે, આમ તો જૂના પુસ્તકમાં હતું કે ભાઈ મધમાખી કરડે અને કીડી કરડે, તો એનું જે વિષ છે એની અંદર એસિડ રહેલો છે. એની જો માત્રા વધી જાય તો માણસને નુકસાન કરતા પણ છે. એનું પ્રમાણ વધી જાય તો જીવન જે છે એ જોખમી પણ બની શકે છે. તો એને મારે તટસ્થીકરણ કરવું છે, એને મારે મુક્ત કરવો છે, એને મારે દૂર કરવું છે. માની લો કે મધમાખી છે, તો મધમાખી જ્યારે તમને ડંખ મારે છે ત્યારે તેના ડંખની અંદર એસિડ છે ને એ મુક્ત કરે છે, જેના લીધે સોજો આવી જાય, દર્દ થાય, બળતરા થાય, ચામડી છે ને એ લાલ થઈ જાય. આ બધા લક્ષણો જોવા મળે. મધમાખી તમને જ્યારે ડંખે છે, કરડે છે, ત્યારે એનું વિષ છે ને એ તમારા શરીરની અંદર પ્રવેશે છે. પરિણામે જ્યાં તમને ડંખ્યું છે ને ત્યાં સોજો આવે છે, બળતરા થાય છે, દર્દ અનુભવાય છે, ચામડી જે છે ને એ લાલ થઈ જાય છે, ખંજવાળ પણ આવે છે. મિત્રો શું કરવું જોઈએ? એસિડ છે તો રાહત મેળવવા માટે બેઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે ખાવાના સોડા, બેકિંગ સોડા. તો બેકિંગ સોડા જેવા પદાર્થોને જલીય દ્રાવણ ને ડંખની આજુબાજુના ભાગમાં લગાવવામાં આવે, જે એસિડનું મિત્રો શું કરશે? તટસ્થીકરણ કરશે. આ ઉપરાંત પણ એક વનસ્પતિ છે જેનું નામ છે કૌવચ. જેનું શું નામ છે? કૌવચ. બહુ સરસ. આ જૂના પાઠ્યપુસ્તકમાં નહોતું કે ભાઈ કૌવચ જે છે એ વનસ્પતિ એક તૃણીય વનસ્પતિ છે, અને આ તૃણીય વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ
મિથેનોઇક એસિડ એ મુક્ત કરે છે. તમે એના સ્પર્શથી જ દાહક કે દર્દ અનુભવતા હોવ છો. જેમ મધમાખી હોય તો મેલેટિન નામનો પદાર્થ એની અંદર રહેલો છે, અને જો લાલ કીડી હોય તો ફોર્મિક એસિડ. આમે તમને વધારાના નામ આપ્યા સ્લાઇડ સિવાયના. લાલ કીડી તમને કરડે તો એની અંદર એસિડ છે. કયો એસિડ છે? તો ફોર્મિક એસિડ છે. જ્યાં ડંખ મારે છે ત્યાં ચામડી લાલ થઈ જાય છે, સોજો આવે છે, બળતરા થાય છે, દુખાવો થાય છે, ખંજવાળ આવે છે. આ લક્ષણો જોવા મળે છે. એને દૂર કરવો છે તો બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થો છે એનું તમે જલીય દ્રાવણ ડંખની આજુબાજુ તમે લગાવી લેશો તો એસિડનું તટસ્થીકરણ થશે. નંબર 2, મધમાખી છે. મધમાખી તમને જ્યારે ડંખ મારે છે ત્યારે એની અંદર મેલેટિન નામનો પદાર્થ છે, જે તમારા શરીરમાં એસિડ છે ને એ દાખલ થયું છે એને પણ દૂર કરવા માટે, તટસ્થીકરણ કરવા માટે બેકિંગ સોડા, ખાવાના સોડા, બેઝિક પદાર્થો લેવામાં આવે. તેવી જ રીતે કૌવચ નામની વનસ્પતિ છે, અને આ વનસ્પતિના જે પર્ણો છે ને એ પર્ણોને તમે જો સ્પર્શ કરો તો જ્યાં તમે સ્પર્શ થાય છે આ વનસ્પતિ એ ભાગ ઉપર દુખાવો, સોજો, બળતરા, ચામડી લાલ થઈ જવી, ખંજવાળ જેવા લક્ષણો જોવા મળશે. દાહક છે ને એ દર્દ અનુભવાય છે. મિત્રો, અહીં માની લો કે વધારે માત્રામાં મધમાખી કરડી જાય, માની લો કે વધારે માત્રામાં મધમાખી કરડી જાય તો તુરંત જ ડોક્ટરની સારવાર લેવી જોઈએ. ત્યાં પછી આપણે એવું વિચારીશું કે બેકિંગ સોડાનું જલીય દ્રાવણ લગાવી અને એની આજુબાજુ લગાવી દઈએ, પણ માની લો કે તમને ઘણી બધી મધમાખીઓ કરડી ગઈ છે, તમારા શરીરમાં વધારે માત્રાની અંદર એસિડ છે ને એ એસિડ દાખલ થઈ ગયો છે, તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હશે, અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. તો એ વખતે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તુરંત જ તમારે ડૉક્ટરની સારવાર લેવી પડશે. તો મિત્રો, અહીં મધમાખીના ડંખની અંદર આપણે વાત કરી છે. હવે એના કરતાં મારે આગળ જવું છે. તો એવા કુદરતી સ્ત્રોત જણાવો કે જેમાં એસિડ રહેલો છે, આપણે જેનો ઉપયોગ કરીએ છીએ અને એમાં એસિડ રહેલો છે. મેં તમને કીધેલું કે ભાઈ નિર્બળ એસિડ, વિનેગાર હોય, સાઇટ્રિક એસિડ હોય, લેક્ટિક એસિડ હોય, ઓક્ઝેલિક એસિડ હોય, ટાટ્રિક એસિડ હોય. તો આ બધા શેમાં છે? તો દાખલા તરીકે વિનેગર. તો વિનેગરની અંદર કયો એસિડ છે? એસિટિક એસિડ છે. સંતરું, આપણે સંતરાનો ઉપયોગ કરીએ છીએ ખાવાની અંદર, ફળોની અંદર. તો મિત્રો, એની અંદર આની અંદરથી એક MCQ પરીક્ષામાં પૂછાતી હોય છે. પ્રશ્ન 2 રીતે આવે કે ભાઈ સંતરાની અંદર કયો એસિડ રહેલો છે? તો સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ શેમાં રહેલો છે? તો સંતરાની અંદર રહેલો છે. બંને બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડશે. આંબલી છે તો આંબલીની અંદર ટાટ્રિક એસિડ રહેલો છે, અથવા તો ટાટ્રિક એસિડ એ શેમાં રહેલો છે? તો આંબલીની અંદર રહેલો છે. ટામેટું છે એમાં ઓક્ઝેલિક એસિડ છે, એટલે કે ઓક્ઝેલિક એસિડમાં ઓક્ઝેલિક એસિડ શેમાં રહેલો છે? તો ટામેટામાં રહેલો છે. પછી ખાટું દૂધ હોય અથવા તો દૂધમાંથી દહીં બને છે તો એમાં લેક્ટિક એસિડ છે, લેક્ટેઝ નામનો ઉત્સેચક છે એટલે કે લેક્ટિક એસિડ. લીંબુ છે તો એની અંદર સાઇટ્રિક એસિડ છે એટલે લીંબુ અને સંતરું તો સાઇટ્રિક એસિડ. કીડીનો ડંખ છે તો એમાં મિથેનોઇક એસિડ છે, કીડીનો ડંખ મારે તો મિથેનોઇક એસિડ છે. અને કૌવચ નામની જે વનસ્પતિ છે એનો જો ડંખ મારે તો પણ મિત્રો એની અંદર મિથેનોઇક એસિડ આપણને જોવા મળે છે. તો મિત્રો, અહીં ભાગ 2 ની અંદર આપણે આટલા જે મુદ્દા છે એ મુદ્દાઓની ચર્ચા કરી છે. હું પિનાકીનેન પટેલ, આચાર્ય, ટોળા હાઈસ્કૂલ, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. તમારે આ પ્રકરણને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને શેર કરી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.